ગીર સોમનાથ મહાદેવ મંદિરમાં 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મોહમ્મદ ગજનવીએ ધ્વસ્ત કરેલા સોમનાથ મંદિરને અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો યોજાશે। આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં અખંડ ઓમકારના જાપ કરાશે, તો આગામી 10 જાન્યુઆરીએ સાંજે પીએમ મોદી સોમનાથ આવી રાત્રિ રોકાણ કરશે અને તે બાદ બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરાશે। ત્યારબાદ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી હમીરજ સર્કલ સુધી શોભાયાત્રા નીકળશે। શૌર્ય યાત્રા નીકળશે, જે 2 કિલોમીટર જેટલી લાંબી હશે। 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ કે આજે પણ અડગ ઊભું છે, એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે। દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકાર